નર્મદા જિલ્લામાં સતત સવારથી જ શ્રીકાર વરસાદ થઈ રહ્યો હોય નર્મદાના 5 તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। સૌથી વધુ વરસાદ સાગબારા અને ગરુડેશ્વર બંને તાલુકામાં 144 મિલીમીટર એટલે કે 6 ઇંચ વરસાદ નોંધાયો હતો। નર્મદા જિલ્લાના વરસાદના છેલ્લા આંકડા જોઈએ તો તિલકવાડા તાલુકામાં 118 મિલી વરસાદ થયો છે, જ્યારે નાંદોદ તાલુકામાં 117 મિલી એટલે કે પોણા 6 ઇંચ વરસાદ થયો છે, જ્યારે ડેડિયાપાડા તાલુકામાં 110 મિલી 5.5 ઇંચ વરસાદ, સાગબારા અને ગરુડેશ્વર બંને તાલુકામાં 144 મિલીમીટર એટલે કે 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ચિકિતા તાલુકામાં 54 મિલી 2 ઇંચ વરસાદ નોંધાયો છે અને સમગ્ર જિલ્લામાં સરેરાશ 114 મિલી વરસાદ નોંધાયો છે। હજી પણ વરસાદ સતત વધી રહ્યો છે। નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર રાહત કામગીરીને નર્મદા અને કરજણ ડેમની સપાટી પર સતત નજર રાખી રહી છે। કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્ટિવ, કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે। વિશ્વાસ નથી આવતો તો સાંભળો। જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં। અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં। રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં। તો હવે વાત કરીએ ઓફર્સની। 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી। અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ। આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે। ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન। આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર।